રાજકોટમાં વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચરનાર ભુવા તુષાર સિંધવ વિરુદ્ધ સાધુ સંતોમાં આક્રોશ। મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ તંત્ર મંત્ર અને વિદ્યાથી દૂર રહેવાની અને ભગવાન પર વિશ્વાસ રાખવાની લોકોને કરી અપીલ। સાથે જ આવા પાખંડી ભુવાને કડક સજા કરવાની માંગ કરી। તો જગન્નાથ મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજે પણ આવા ભુવા પાસે ન જવાની અને સંકટ સમયે ભગવાનને પ્રાર્થના કરવાની અપીલ કરી। તો જૂનાગઢ મઢડા સોનલધામના ગિરીશ આપાએ આવા કૃત્યને સમાજ માટે કલંક સમાન ગણાવ્યો। ગિરીશ આપાએ દોરા ધાગા વહેમોથી દૂર રહીને ચારિત્ર્યના ઘડતર શૌર્ય માટે શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકવાની વાત કરી। સાથે જ ધર્મના નામે લોકોની આસ્થા સાથે ખેલ કરનાર ભુવા સંતો અને લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી। સમગ્ર ઘટના મહેસાણાના જાણીતા રસિક ભુવાજીએ આક્રોશ ઠાલવી સરકાર સમક્ષ આવા ઢોંગી અને પાખંડી ભુવાઓને જાહેરમાં ફાંસીની સજા આપવાની માંગ કરી। ठग लोगों एक टोड़की है, ये धंधा नहीं कर सकता, नौकरी नहीं कर सकता। ये एवा लोगो देखो तांत्रिक बनीने और धर्मनो सहारो लईने એ એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે કે ભોલી ભાલી પ્રજાને ફસાઈને એવા દેખો ખોટા કર્મો કરે છે કે જે બહેનો કેટલી બોલી ભાલી હોય છે, કુદરત ઉપર બહેનો વિશ્વાસ ના કરીને એ વ્યક્તિ ઉપર ભૂવા હોય તાંત્રિક હોય કેવા એ ઘણા એવા બનાવો બને છે કે જેને તે છેતરાઈને જીવન બરબાદ और સમાજ में બદનામીના પાત્ર બને છે। આવા ખોટા ભૂવાઓ જે હોય એમના કારણે સાચા ભુવાને બી કલંક લાગે છે। પછી આવા ભુવાઓ જેને આવા કૃત્ય કર્યા હોય, જે સમાજનું કલ્યાણ કરવાની બદલે સમાજની અંદર આવા ખોટા કર્મ કરે, દુષ્કર્મ કરે અને પબ્લિકને ત્રાસ આપે, એ ભુવાને તો કાયદેસરને ફાંસીની સજા આપવી જોઈએ જાહેરમાં।